જય કૃષ્ણ અને સીતારામ બધાને. તો મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી બધાને. તો આપણે બ્લોગ શરૂ કરશું. આજ તો જો રોજ હીરા ઘસતા હોય જોઈ શકો છો. જો આજ તો થોડાક બનાવ્યા છે કારણ કે હવારના વાડીએ નીંદવા ગઈ હતી. તો પહેલી વાર બ્લોગ બનાવું છું. નકર મારા રસિતા બનાવે છે. હીરામાં મંદી પણ બહુ છે, તોય અમારે એમના માયલા રાખે છે. રજા પડતી નથી એ સારું છે. આપણે હીરા ઘસતા હોય ને રોજ તો શોર્ટ વિડીયો આવતા જ છે, પણ મને થયું કે હાલો આજ બ્લોગમાં બધાને બતાવી હીરા ઘસતા હોય. તમે જોઈ શકો છો હું જો હીરા ઘસવાનું શરૂ કરું છું. ક્યારેક ક્યારેક કંટાળો પણ આવે, પણ તોય મજા આવે હીરા ઘસવાની. આપણી નોકરી આપણે જાજુ ભણેલા નહીં, ધીરે ઘંટી આંટી. અત્યારે તો હું એકલી ઘસું છું અને એને બે હોય હર્ષિતાના પપ્પાને બે. તો અમારા હર્ષિતા તો વ્લોગ નથી બનાવ્યો. અમારા હર્ષિતાને મજા બગડી ગઈ છે એટલે માંદા જેવી થઈ ગઈ છે, ગુતી ગઈ. તો કેમ છો બધા મિત્રો? તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારા પપ્પાએ બ્લોગ શરૂ કર્યો હતો. હા, આજે એમને શરૂ કર્યો હતો અને આજે અમે જઈશું જમવા. તો કેમ છો બધા મિત્રો? તો આજે મારા મમ્મીએ બ્લોગ શરૂ કર્યો હતો કારણ કે મને મજા નથી એટલા માટે. તો અત્યારે હું જાગી ગઈ છું અને મને થયું હું પણ થોડોક બ્લોગ બનાવી નાખું. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો બધાને જય માતાજી. તો મિત્રો મારા મમ્મી બેઠા છે. જય માતાજી બધાને. જો અમારે વરસાદ શરૂ થઈ ગયો છે, સારો વરસાદ આવે છે. બપોરનો પડ્યો તો અત્યારે આવ્યો, તો એ નાવા જાય છે. તો મિત્રો તમને પેલા બધાને વરસાદ દેખાડું. તો મિત્રો તમે જોઈ શકો છો. હા, આ તો બારીએથી. તો જો તો એની નાય છે. હર્ષિતા, આયુષ ક્યાં ગયો? તો મિત્રો હું નાઈને આવતી રહી છું અને સદી પણ ફેંકે કરી કાઢવા. હા, અને માથું ધોઈને બા નાના છે અંબોડી આવી શંકર ભગવાન જેવી. શંકર ભગવાન જેવી નો કહેવાય. શંકર ભગવાન એવો અંબોડો કરો. આવો એટલે આ તમે ગમે ફોટો જો ને આવો તો જો એવો ટાઈમ મારે બંકરણ કરવાથી એવો આવે. અને મારા મમ્મી હીરા ઘસે છે અત્યારે. લાઈટ વહી ગઈ હતી પાછી આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બધાને જય માતાજી.